નમસ્તે મિત્રો, મારી ચેનલ પર તમારું ફરીથી સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે આરવ અને નેહાની વાર્તા વરસાદમાં ખોવાયેલો પ્રેમ સાંભળી હતી અને તમારામાંથી ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે સ્ટોરીને વધુ લાંબી કરો, વધારે ડિટેલ્સ અને ઇમોશન્સ જોઈએ છે। તો આજે હું એ જ વાર્તા તમારા માટે વિગતવાર લાવી છું। હવે આ પૂરી રીતે ડિટેલ્ડ છે, તમે દરેક પળને મહેસૂસ કરશો। તો ફરીથી આરામથી બેસી જાઓ, હેડફોન લગાવી લો અને ડૂબી જાઓ આ સુંદર રોમેન્ટિક દુનિયામાં। મુંબઈ એ શહેર જે ક્યારેય ઊંઘતું નથી। ઊંચી ઊંચી બિલ્ડિંગ્સ, તેજ રફતારવાળી લોકલ ટ્રેનો અને દરેક ખૂણે સપનાઓની ભીડ। આ જ શહેરમાં આરવ રહેતો હતો। 28 વર્ષનો આરવ એક મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો। સવારે 7 વાગ્યે ઓફિસ અને રાત્રે 9 વાગ્યે ઘર। વીકેન્ડ પર પણ લેપટોપ ખુલ્લું જ રહેતું। તેના મિત્રો કહેતા, યાર આરવ, જિંદગી ફક્ત કોડિંગ નથી હોતી, ક્યારેક બહાર નીકળ, કોઈને મળ, પણ આરવ હસીને વાત ટાળી દેતો। તેના મમ્મી પપ્પા દિલ્હીમાં રહેતા હતા અને તે મુંબઈમાં એકલો હતો। દિલમાં એક ખાલીપો હતો, પણ તે સ્વીકારતો નહોતો। એક જૂનની સાંજ હતી, ચોમાસાનો પહેલો વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો। આકાશમાંથી જાણે પાણીની ચાદર બિછાઈ ગઈ હોય। આરવ ઓફિસથી નીકળ્યો ત્યારે ટ્રાફિક જામ હતો। તેની કાર ધીરે ધીરે સરકી રહી હતી, ત્યારે જ તેની નજર એક બસ સ્ટોપ પર પડી જ્યાં એક છોકરી ઊભી હતી। તે પૂરી રીતે પલળી ગઈ હતી। તેની પાસે છતરી નહોતી પણ તે હસી રહી હતી। વરસાદના ટીપાં તેના ચહેરા પર પડી રહ્યા હતા। તેના લાંબા વાળ ભીના થઈને ચોંટી ગયા હતા, પણ તેની આંખોમાં એક અજીબ ચમક હતી। જાણે વરસાદ તેને પરેશાન નહીં પણ ખુશ કરી રહ્યો હોય। આરવનું દિલ પહેલીવાર દબક્યું। તેણે કાર રોકી, બારી નીચે કરી અને હળવા અવાજે કહ્યું, એક્સક્યુઝ મી, જો તમારે લિફ્ટ જોઈતી હોય તો હું ડ્રોપ કરી દઉં? વરસાદ બહુ તેજ છે। છોકરીએ ફરીને જોયું। તેની મોટી મોટી આંખો, ભીના વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું। તે થોડી હિચકિચાઈ પણ પછી સ્મિત સાથે બોલી, થેન્ક યુ, નહીતર હું તો પૂરી રીતે ડૂબી જ જાત। હું નેહા છું, આરવ, તેણે ફક્ત એટલું જ કહ્યું અને દરવાજો ખોલી દીધો। નેહા કારમાં બેઠી। તેની સફેદ કુર્તી પૂરી ભીની થઈ ગઈ હતી। તે શરમાઈને બોલી, સોરી, સીટ ભીની કરી દીધી। અરે કોઈ વાત નહીં, વરસાદ છે ને, આરવે હસીને કહ્યું। કાર આગળ વધી। બહાર વરસાદનો અવાજ, વાઇપરની લય અને અંદર બે અજાણ્યા લોકો। નેહાએ બારીની બહાર જોતા કહ્યું, વરસાદ મને બહુ ગમે છે। નાનપણમાં ગામડામાં રહેતી હતી ને, ત્યારે ખેતરોમાં પલળતા દોડવું, એ દિવસો યાદ આવી જાય છે। આરવે પહેલીવાર ધ્યાનથી તેની વાત સાંભળી। તમે મુંબઈ ક્યારે આવ્યા? 5 વર્ષ થઈ ગયા। હવે અહીં સ્કૂલમાં બાળકોને ભણાવું છું। ક્લાસ 3ના નાના નાના ભૂલકાઓ। તેમની માસુમિયત જોઈને બધો થાક ઉતરી જાય છે। આરવે પોતાનો પરિચય આપ્યો। વાતો શરૂ થઈ પુસ્તકો, ફિલ્મો અને ખાવા પીવાની। નેહાને જૂના બોલિવૂડ ગીતો ગમતા હતા અને આરવને ગિટાર વગાડવું। ખબર જ ના પડી કે ક્યારે નેહાનું સ્ટોપ આવી ગયું। થેન્ક યુ સો મચ આરવ, તમે સાચે જ બચાવી લીધી, નેહા ઉતરતા બોલી। વેલકમ, પોતાનું ધ્યાન રાખજો, આરવે કહ્યું પણ કાર આગળ વધારવાનું મન થતું નહોતું। તે રાત્રે આરવ ઘરે પહોંચ્યો તો ઊંઘી ના શક્યો। નેહાનું સ્મિત, તેની હસી, તેની વાતો બધું વારંવાર યાદ આવી રહ્યું હતું। બીજા દિવસે સાંજે આરવ જાણી જોઈને એ જ રસ્તેથી ગયો। દિલમાં આશા હતી અને નેહા મળી, આ વખતે છતરી સાથે। આરવે કાર રોકી, હાય, આજે તૈયારી સાથે આવ્યા છો? નેહા હસી પડી, ગઈકાલનો પાઠ યાદ રહ્યો। લિફ્ટ મળી અને પછી સિલસિલો શરૂ થયો। રોજ સાંજે આરવ નેહાને તેના ઘર સુધી ડ્રોપ કરવા લાગ્યો। પહેલાં તો બસ લિફ્ટ, પછી કોફી શોપ પર રોકાવું। નેહા કોફી પીતી, આરવ ચા। વાતો લાંબી થતી ગઈ। નેહાએ જણાવ્યું કે તેના પપ્પા નથી, મમ્મીએ એકલા હાથે તેને ઉછેરી છે। તે પોતે બહુ મજબૂત છે પણ અંદરથી બહુ સંવેદનશીલ। આરવે જણાવ્યું કે તેના પપ્પા રિટાયર્ડ આર્મી ઓફિસર છે, બહુ કડક, એટલે જ તે લાગણીઓ વ્યક્ત કરતા શીખી શક્યો નથી। એક સાંજ મરીન ડ્રાઈવ પર બંને બેઠા હતા। સમંદર લહેરો મારી રહ્યો હતો, સૂરજ આથમી રહ્યો હતો। નેહાએ કહ્યું, આરવ, તારી સાથે એટલી શાંતિ મળે છે જાણે વર્ષોથી ઓળખતી હોઉં। આરવે તેની આંખોમાં જોયું, તેની આંખો સમંદર જેવી ઊંડી હતી। તેણે હિંમત કરીને કહ્યું, નેહા, મને નથી ખબર આ ક્યારે થયું, પણ હું હવે તારા વગર રહી શકતો નથી।
હું તને પ્રેમ કરવા લાગ્યો છું. નેહાની આંખો ભરાઈ આવી. તે થોડીવાર ચૂપ રહી પછી બોલી, આરવ, મને પણ તું બહુ ગમે છે. તારી સાથે હું સુરક્ષિત અનુભવું છું. હા, હું પણ તને પ્રેમ કરું છું. તે સાંજે બંનેએ હાથ પકડ્યા. પહેલીવાર ઠંડી હવા ચાલી રહી હતી પણ દિલ ગરમ હતા. હવે તેમની જિંદગી રંગીન બની ગઈ. સવારે ગુડ મોર્નિંગ મેસેજ, રાત્રે ગુડ નાઇટ કોલ. વીકેન્ડ પર લોંગ ડ્રાઈવ, ક્યારેક ગેટવે ઓફ ઇન્ડિયા તો ક્યારેક જુહુ બીચ. આરવ નેહા માટે લાલ ગુલાબ લાવતો, નેહા તેના માટે ચોકલેટ કેક બનાવતી. વરસાદમાં સાથે પલળવું, એક જ છતરીમાં છુપાવવું. બધું જ ફિલ્મી લાગતું હતું. એક દિવસ નેહાના બર્થડે પર આરવે સરપ્રાઇઝ પ્લાન કર્યું. સાંજે તેની આંખો પર પટ્ટી બાંધી પવઈ લેક લઈ ગયો. ત્યાં નાનું ડિનર સેટ કર્યું હતું. કેન્ડલ્સ, ફૂલ અને તેનું ફેવરેટ ગીત વાગી રહ્યું હતું, તુમ હી હો. નેહાની આંખો ખુલી તો તે ખુશીથી રડી પડી. આરવ, આ બધું તારા માટે તો દુનિયા પણ લાવી દઉં, આરવે ઘૂંટણીએ બેસીને કહ્યું અને રિંગ કાઢી. નેહા, મારી જિંદગીમાં હંમેશા માટે આવી જા. નેહાએ હસતા હસતા હા કહી દીધી. બંનેએ એકબીજાને ગળે લગાડ્યા. પણ ખુશીઓ હંમેશા રહેતી નથી. એક દિવસ આરવના બોસે તેને બોલાવ્યો, આરવ, તને અમેરિકામાં 2 વર્ષનો પ્રોજેક્ટ મળ્યો છે. બહુ મોટી તક છે, સેલેરી ડબલ, પ્રમોશન પાક્કું. આરવ ખુશ તો થયો પણ નેહાનો ખ્યાલ આવતા જ મન ઉદાસ થઈ ગયું. સાંજે નેહાને મળ્યો ત્યારે બધું જણાવ્યું. નેહા પહેલા ખુશ થઈ પછી ચૂપ થઈ ગઈ. આરવ, જા, આ તારા સપનાનો ભાગ છે. હું રાહ જોઈશ. પણ નેહા, 2 વર્ષ બહુ લાંબો સમય છે. પ્રેમમાં વિશ્વાસ હોય ને, આપણે રોજ વાત કરીશું, વિડિયો કોલ, મેસેજ. બધું ઠીક થઈ જશે. આરવને મન નહોતું પણ નેહાના સમજાવવાથી માની ગયો. જતા પહેલા બંનેએ ઘણો સમય સાથે વિતાવ્યો. છેલ્લી સાંજે એરપોર્ટ પર નેહા રડી રહી હતી. જલ્દી પાછા આવજો, હું અહીં જ રાહ જોઈશ. આરવે તેને ગળે લગાવી, આઈ લવ યુ નેહા, ક્યારેય નહીં ભૂલું. અમેરિકા પહોંચીને પહેલાં તો બધું ઠીક હતું. રોજ લાંબી કોલ્સ. નેહા પોતાની સ્કૂલની વાતો કહેતી, આરવ પોતાની નવી ઓફિસની. પણ ધીરે ધીરે ટાઈમ ડિફરન્સે પરેશાન કરવાનું શરૂ કર્યું. આરવનું કામ બહુ હતું, મીટિંગ્સ નાઇટમાં હોય. નેહા સ્કૂલથી થાકીને આવે. કોલ્સ મિસ થવા લાગ્યા. એક દિવસ મોટો ઝઘડો થયો. નેહાએ કહ્યું, આરવ, તું બદલાઈ ગયો છે. પહેલા કેટલો સમય આપતો હતો, હવે બસ હાય હેલો. આરવ ગુસ્સામાં બોલ્યો, નેહા, તું સમજતી કેમ નથી? અહીં કેટલું પ્રેશર છે, હું તારા માટે જ તો બધું કરી રહ્યો છું. બંનેએ ફોન મૂકી દીધો. ફરી સોરી, ફરી ઠીક, પણ અંતર વધવા લાગ્યું. આખરે એક દિવસ નેહાએ કહ્યું, આરવ, કદાચ આપણે બ્રેક લઈ લેવો જોઈએ. તું તારા કરિયર પર ફોકસ કર. હું નથી ઈચ્છતી કે તને પછી પસ્તાવો થાય. આરવ રડ્યો પણ માની ગયો. ઠીક છે નેહા, જો તું ખુશ હોય તો. બ્રેકઅપ થઈ ગયું. બંનેએ એકબીજાને બ્લોક કરી દીધા જેથી દર્દ ઓછું થાય. નેહા સ્કૂલમાં બાળકો સાથે વ્યસ્ત રહેવા લાગી પણ રાતોમાં રડતી. આરવ કામમાં ડૂબી ગયો પણ ઊંઘ આવતી નહોતી. 2 વર્ષ કેવી રીતે વીત્યા ખબર જ ના પડી. આરવ ભારત પાછો આવ્યો. મુંબઈ હજી પણ એવી જ હતી, પણ તેનું દિલ ખાલી હતું. તે જૂના ફ્લેટમાં રહેવા લાગ્યો. એક દિવસ ફરી વરસાદની મોસમ આવી. આરવ એકલો પહેલા જૂના પાર્કમાં ગયો જ્યાં તેણે નેહાને પહેલીવાર પ્રપોઝ કરી હતી. બેસીને યાદો તાજી કરી રહ્યો હતો, ત્યાં જ પાછળથી કોઈએ અવાજ આપ્યો, આરવ. તે ફર્યો. નેહા ઊભી હતી. 2 વર્ષ પછી પણ એટલી જ સુંદર. આંખો નમ પણ હોઠ પર સ્મિત. નેહા, તું? બંને એકબીજાને જોતા રહી ગયા. પછી નેહા બોલી, હું પણ ક્યારે કહી આવું છું, યાદો તાજી કરવા. આરવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નેહા, સોરી, મેં ભૂલ કરી. હું તારા વગર અધૂરો છું. નેહા પાસે આવી, તેનો હાથ પકડ્યો. નહીં આરવ, આપણે બંનેએ ભૂલ કરી. પણ પ્રેમ તો આજે પણ એ જ છે ને? વરસાદ શરૂ થઈ ગયો. બંને ભીંજાવા લાગ્યા. આરવે નેહાને ગળે લગાવી લીધી, આ વખતે ક્યારેય નહીં છોડું. હું પણ નહીં, નેહાએ કહ્યું. પછી બંનેએ નિર્ણય કર્યો, હવે કોઈ અંતર નહીં. આરવે નેહા સામે ફરી ઘૂંટ ટેક્યા. એ જ જૂની રિંગ કાઢી જે અમેરિકાથી લાવ્યો હતો. નેહા, આ વખતે સાચે જ મારી બની જા. નેહા હસી પડી, હા, 1000 વાર હા. થોડા મહિનાઓ પછી સાદગીથી પણ ખૂબસૂરત રીતે લગ્ન થયા.
નેહાના મમ્મી, આરવના મમ્મી પપ્પા અને થોડા નજીકના મિત્રો. વરસાદની મોસમમાં જ લગ્ન થયા, જાણે નસીબે ફરી એ જ દિવસ પસંદ કર્યો હોય. હવે આરવ અને નેહા સાથે છે. રોજ સાંજે મરીન ડ્રાઈવ પર ફરે છે, હાથમાં હાથ નાખીને. નેહા હજી પણ બાળકોને ભણાવે છે, આરવ પોતાની કંપનીમાં છે. પણ હવે કામ પછી સીધા ઘર. રાત્રે સાથે ડિનર, સાથે ફિલ્મો અને સાથે સપનાઓ. મિત્રો, આ હતી આરવ અને નેહાની પૂરી વાર્તા. સાચો પ્રેમ ક્યારેય હાર નથી માનતો. અંતર આવે છે, પરીક્ષાઓ આવે છે, પણ જો દિલ સાચું હોય તો મિલન જરૂર થાય છે. જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને સૌથી વધુ કયો સીન ગમ્યો. નવી રોમેન્ટિક સ્ટોરી જલ્દી આવશે. ત્યાં સુધી પ્રેમમાં વિશ્વાસ રાખો. બાય બાય.